વિદ્યાર્થી મિત્રો દરેકને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 12માં યુનિટ નંબર 5માં આન્સના ટ્રુ ફોલ્સનો પાર્ટ નંબર 2 જોવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ નંબર 1 ન જોયેલો હોય દરેક વિદ્યાર્થી મિત્રો પાર્ટ નંબર 1 જોઈ લે, જેથી કરીને એમને આઈડિયા આવે કેવા કેવા ક્વેશ્ચન્સ છે એ પેપરમાં આવી શકે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ બહુ સારી તૈયારી રાખવાની છે. આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવતું હશે. બરાબર. આન્સ છે એ એકદમ વ્યવસ્થિત કરી લેવા, કારણ કે એના ટ્રુ ફોલ્સ થોડાક અટપટા હોઈ શકે, એટલા માટે એ ધ્યાન રાખવું દરેક વિદ્યાર્થી મિત્રોએ કામ કરી દેવું. જો વિદ્યાર્થી મિત્રો ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ દરેક વિદ્યાર્થી મિત્રોએ કરી નાખવા. અને વધારે પડતા વિડીયો જોવા માટે તમારે આ ચેનલમાં સબસ્ક્રાઇબ થઈ અને જોડાઈ જવાનું છે, જેથી તમને નવા નવા વિડીયો છે પ્રાપ્ત થતા રહે. ઓકે, વાર ન લગાડતા હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યો છું પાર્ટ નંબર 2 વિશે, જે ટ્રુ ફોલ્સ છે યુનિટ નંબર 5. ચાલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, 21 ઉપર આપણે પહોંચ્યા છીએ. વેન ધ રેડ આન્ટ્સ વોન્ટ સ્લેવ્સ they amuse the nests of black and abduct some of their eggs. જ્યારે લાલ કીડીને ગુલામોની જરૂર પડે, સ્લેવ્સ એટલે થશે ગુલામો, જ્યારે લાલ કીડીને ગુલામોની જરૂરિયાત પડે છે ત્યારે અમ્બ્યુઝન અપહરણ કરવું જેવું થાય, ત્યારે છે એ કાળી કીડીના માળાઓ છે ત્યાં અપહરણ કરી અને તેમના ઈંડાઓ લઈ લે છે. શું આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો ટ્રુ. બરાબર છે. જ્યારે પણ લાલ કીડીને છે ગુલામોની આવશ્યકતા હોય છે ત્યારે કાળી કીડીના છે માળાઓ ઉપર હુમલો કરે છે, અને એ હુમલો કરીને છે તેમાંથી કેટલાક ઈંડાઓ જો ઓલ ઓફ ઇક્સ હોય ને તો ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. મેં અગાઉ આ લીધેલું છે. જો સમ ઓફ ધેયર ઇક્સ હોય ને તો એ સાચું આવશે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે યાદ રાખવાનું છે. અને ઊંધું પણ પૂછી શકે કે કાળી કીડી લાલ કીડીના ઈંડા હોય એ લઈ શકે. બરાબર છે. તો આ વસ્તુ પણ ખોટી થાય, એટલે આની પર કાળજી રાખવાની છે. આગળ વધીએ છીએ. ઓકે, બ્લેક આન્ટ્સ આર માસ્ટર આન્ટ્સ. બ્લેક કાળી કીડીઓ છે તે માલિક કીડીઓ છે. આ વસ્તુ સાચી છે? તો કે નહીં, આ વસ્તુ ખોટી છે વિદ્યાર્થી મિત્રો. બ્લેક આન્ટ્સ છે માસ્ટર આન્ટ્સ નથી, પરંતુ સ્લેવ આન્ટ્સ કહી શકીએ. બરાબર ને, સ્લેવ આન્ટ્સ જેને કહી શકીએ, ગુલામ કીડીઓ છે. બરાબર. જો અહીંયા રેડ હોત ને તો આ સાચું આવત, પરંતુ એ બ્લેક આન્ટ્સ છે એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવે છે ખોટું. ઓકે, આગળ વધીએ છીએ. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ આન્ટ્સ આર કંડક્ટર આન્ટ્સ ઓફ આફ્રિકા. અહીંયા સુધી બધું બરાબર છે. ભયંકર કીડીઓ, બરાબર છે, કીડીઓની ભયંકર પ્રજાતિ જેનું નામ કંડક્ટર આન્ટ્સ છે, જે આફ્રિકામાં મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કંડક્ટર આન્ટ્સ તો ક્યાંય પાઠમાં ક્યાંય ઉલ્લેખ નથી, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. બરાબર છે. જો અહીંયા ડ્રાઈવર આન્ટ્સ હોત તો આવત ટ્રુ, એટલે આનું ધ્યાન રાખવાનું છે. જો અહીંયા ડ્રાઈવર આન્ટ્સ હોત વિદ્યાર્થી મિત્રો તો સાચું આવત, પણ તો ડ્રાઈવર આન્ટ્સ નથી એટલા માટે ખોટું આવે છે. આગળ વધીએ છીએ. ડ્રાઈવર આન્ટ્સ આર ઓલવેઝ મૂવિંગ. તે હંમેશા હરતી ફરતી રહે છે. ડ્રાઈવર આન્ટ્સ તો આ વસ્તુ સાચી છે. તમે જાણો છો, પાઠમાં જોયું હશે તો મેં તમને એક વિડીયો પણ બતાવેલો હતો. એ પાઠમાં છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, લોકોને પોતાના ઘર પણ મૂકવા પડે છે, એવી પરિસ્થિતિ સર્જાય છે. આગળ વધીએ છીએ. ઓકે, when the driver ants enter a house, people run away into the forest and stay there till the ants. જ્યાં સુધી કીડીઓ છે ને જતી નથી ને ત્યાં સુધી છે ને લોકો છે પોતાના ઘરને મૂકી દે છે. તો આ વસ્તુ સાચી છે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ કાળજી રાખજો. આ વસ્તુ કેવી છે? સાચી છે. જ્યાં સુધી ડ્રાઈવર આન્ટ્સ હોય છે ને ત્યાં સુધી છે લોકો છે પોતાના ઘરમાં રહેતા નથી. બરાબર છે ને, બહુ ભયંકર કીડીઓ છે મિત્રો. A number of ants had killed some flies and the other insects for food. જે કીડીઓ છે ને મોટે ભાગે શું ખાય છે તો કે ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ છે, એને મારીને પોતે ફૂડમાં ખોરાકમાં ઉપયોગ લે છે. તો આ વસ્તુ કેવી છે? તો કે આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો સાચી છે. બરાબર છે ને, ખોરાકમાં છે ઉપયોગ કરે છે. આગળ જોઈએ છે. The other ants went back and cleared away any sand or small stone that observed the way. હવે અહીંયા શું કહે છે કે જ્યારે છે બીજી કીડીઓ છે
જે બાજુમાં જે રસ્તામાં રહેલા જે પથ્થરો છે એ છે ઓબ્ઝર્વ કરીને દૂર કરે છે, તો આ વસ્તુ ખોટી છે. આગળ જઈશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ધ ants carrying the loads could easily climb over them. તો કે આ વસ્તુ સાચી છે. કીડીઓ છે પોતે લોડ લઈ જાય છે, ઉપર લઈ જાય છે, તો આ વસ્તુ સાચી છે. આગળ જે છે, near the top of the pit was a small part of the way which was completely smooth and steep. તો આ વસ્તુ પણ સાચી છે. જે ટોપ છે એ કમ્પ્લીટલી જે સ્મૂથ અને સ્ટીપ છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે, તો કે સાચું આવશે. આગળ જોઈએ છે, the ant was immediately met by a number of ants from anthill to whom conveyed a message. આ જે પહેલો પેરેગ્રાફ હશે પાઠનો, પહેલો અથવા બીજો, એમાં આપેલું છે કે ભાઈ મેસેજ મોકલે છે. પોતે જ્યારે પોતાના દરમાં જાય છે ત્યારે એકબીજાને મેસેજ મોકલે છે, આવું અહીંયા છે, તો આ વસ્તુ સાચી છે. ઓકે, આગળ જોઈએ છે, the ant was immediately met by number of ants from anthill to whom conveyed a message. હમણાં જોયેલું, અહીંયા છે true. The ants all of top began climbing down into pit backward. પાછળના ભાગેથી જાય છે. ઓલા આપણે જે ઉપર ક્લાઇમ્બિંગ ડાઉન હતું ને એ સીધું જવાનું હતું, અહીંયા આડું છે એટલા માટે બેકવર્ડ, એટલે પાછળના પીઠના ભાગમાં, એટલા માટે અહીંયા ટ્રુ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, the umbrella ants of South Africa have taken some step in their small way. તો અહીંયા આવશે false. umbrella ants સાઉથ આફ્રિકાની નથી. આગળ જઈએ છીએ, they don't take this species of leaf to their nests where they chew them up nicely. અહીંયા ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. આવું કંઈ પાઠમાં ઉલ્લેખ છે નહીં. આગળ જોઈએ છે, what we have called cow are a kind of red fly. તો આ ખોટું છે વિદ્યાર્થી મિત્રો. જે ગાય, ants have a highly developed social sense, perhaps some system of government. ગવર્મેન્ટની સિસ્ટમ એવી રીતે હાઈ ડેવલપ હોય છે કીડીઓ. શું આ વસ્તુ સાચી છે, તો કે યસ, આ વસ્તુ સાચી છે. કીડીઓમાં જે હાઈ ડેવલપમેન્ટ હોય છે એવી રીતે છે, જેવી રીતે આયોજન કરેલું હોય છે, આયોજનબદ્ધ કાર્ય ગવર્મેન્ટ કરે છે, તેવી રીતે કીડીઓ પણ કામ કરે છે. આગળ, there are ants that will not keep other ants as slaves. તો આ વસ્તુ ખોટી છે. શું કીડીઓ છે ગુલામ બનાવતા જ નથી? નહીં, ગુલામ બનાવે છે. એટલા માટે અહીંયા આવશે ખોટું, ફોલ્સ આવશે. આગળ જઈએ છીએ, કાળજી રાખવાની. જે ફરોશિયસ એટલે ભયાનક જે જાત છે કીડીઓની, ડ્રાઈવર આન્ટ્સ છે, આફ્રિકાની છે, આ વસ્તુ સાચી છે. બરાબર છે. સૌથી ભયાનકમાં ભયાનક હોય તો એ છે જોખમ છે ને આવતી હોય તો એ ડ્રાઈવર આન્ટ્સ જ છે. એટલે આ વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રો મગજમાં રાખવાની છે. આગળ જઈએ છીએ, when an army of the driver ants enter the house, the people stay there. જ્યારે આર્મી એટલે કે આખી ટુકડી આવે છે ડ્રાઈવર આન્ટ્સની, ઘરમાં એન્ટર થાય છે ત્યારે લોકો છે ત્યાં રોકાય છે. તો આ વસ્તુ કેવી છે, તો ખોટી છે. લોકો ત્યાં રોકાતા નથી, લોકો ત્યાંથી ભાગી જાય છે. બરાબર છે ને. જ્યાં સુધી તે નીકળી ન જાય ને ત્યાં સુધી છે લોકો છે ત્યાં રોકાતા નથી, લોકો છે ત્યાંથી ભાગી જાય છે. એટલે આ વસ્તુ મગજમાં દરેક વિદ્યાર્થી મિત્રો રાખવાની છે. બરાબર છે. જે આર્મી ઓફ ડ્રાઈવર આન્ટ્સ આવે છે ત્યારે બધા ભાગી જાય છે, ઘરમાંથી બહાર નીકળી જાય છે, કારણ કે અજગર જેવા પ્રાણીઓનો ભક્ષક તરીકે માનવામાં આવે છે, એટલા માટે બહુ ભયાનક કહી શકીએ. આગળ વધીએ છીએ, ants we are told play games, nurse their sick and bury their dead. આ વસ્તુ આગળ આવી ગઈ છે. બરાબર છે. નર્સ, આન્ટ છે પોતે શું કામ કરે છે, રમતો પણ રમે છે. નર્સ એટલે માવજત કરવી, જે માંદાઓ, સિક એટલે કે માંદાઓની માવજત કરવી, બ્યુરી ધેર ડેડ એટલે કે દફન વિધિ કરવી. બ્યુરી એટલે દફન વિધિ કરવી અથવા દફન કરવું. જ્યારે એમનું મૃત્યુ થાય છે ત્યારે દફન કરે છે. શું આ વસ્તુ સાચી છે, તો કે યસ, આ વસ્તુ સાચી છે. આ છે મોસ્ટ આઈએમપી છે, ટ્રુ ફોલ્સ છે. આને થોડુંક મગજમાં અને ફિટ બેસાડી નાખવાનું છે. આમાં આડાવડું કરીને પૂછી શકે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને જે આ ટ્રુ ફોલ્સ છે મગજમાં બેઠા હશે એવી આશા રાખું છું. એવું કાંઈ પણ લાગે તો મને પૂછી શકો છો દરેક વિદ્યાર્થી મિત્રો, અને આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રો છે વ્યવસ્થિત કામ કરશે. આની પહેલાંના વિડીયો જે વિદ્યાર્થી મિત્રોએ ન જોયેલા હોય એ દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ લે, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રોને આઈડિયા આવે કે પેપરમાં કેમ પૂછાય છે, અને દરેકે બહુ વ્યવસ્થિત તૈયારી કરી નાખવાની છે. અને હોમવર્કમાં પણ આપણે આ જે ટ્રુ ફોલ્સ છે આપણે લખી નાખવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રો કાળજી રાખે. આની પછી યુનિટ 6ના કમિંગ સૂન હશે. ઓકે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી બહુ સારી રીતે કરવાનું રાખે. ઓકે, આશા રાખું છું દરેકને સમજાણું હશે.
ઓકે, ગુડ બાય એવરીવન.